રામદાસ બાપુના જય સિયારામ। माया मन की मोहिनी सुर नर रहे लुभाई, इन माया के सब खाया माया को नहीं कोई खाए। આ માયા છે ને એ મનની ઉપજ છે અને મનની ઉપજ એવી છે કે દરેક વસ્તુ પાછળ તમારી લાલસા થશે થશે ને થશે। જ્યારે તમે સાયકલ ચલાવતા હશો ને તો સ્કૂટરની અપેક્ષા કરશો, સ્કૂટરની અપેક્ષા કરશો તો પછી ગાડીની અપેક્ષા કરશો, ગાડી મેળવશો તો મોંઘી ગાડી પાછળ તમને લલચાવશે। તમારા લગ્ન થશે તો તમે સંતાનની અપેક્ષા કરશો, સંતાનને મોટા કરવાની અપેક્ષા કરશો, પછી એની આગલી પેઢી જોવાની અપેક્ષા કરશો। કારણ કે માયાનો ખેલ ઈશ્વરે એવો રચ્યો છે કે આ ખેલની અંદર અચ્છા ભલા ભાઈ બોલ કરી જાય છે અને સમય એનું કામ કરે છે અને આપણું જીવન પૂરું કરી લે છે। એટલે મનથી જે માયા ઊભી થાય છે અને માયાને ખાવી બહુ કપરી છે। મોટા મોટા સાધુ સંતો મહંતો પણ ઘણી વખત આની અંદર લપસી જાય છે, કારણ કે જીવન છે ને અને એમાં ખાસ ભક્તિ માર્ગનું જીવન એ બરફ ઉપર ચાલવા બરાબર છે। બરફ ઉપર ચાલનારો માણસ ક્યારે લપસી જાય એ ખબર ન પડે, એમ આ જીવનની અંદર પણ આપણે ક્યારે લપસી જઈએ ક્યારે પડી જઈએ એ આપણને ખબર ન પડે। પણ એ થાય એ પહેલા જેટલું બને એટલું હરિનામ સંકીર્તન કરો। રામદાસ બાપુના જય સિયારામ।